હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારનો ટાઈમ થઈ ગયો છે અને થઈ ગયા છે સરસ મજાના રેડી, કેમ કે અત્યારે મારે જવાનું છે બહાર. અને તમને એમ થતું હશે કે આ જલપાબેન તો ક્યાં જતા હશે રોજ રોજ તૈયાર થઈને, પણ અત્યારે મારે છે ને શોપિંગ કરવા જવું છે. ઘરમાં પાછો એક નવો પ્રસંગ આવવાનો છે. કાનારેસ, ઘરમાં એક ફંક્શન આવવાનું છે. એ ટૂંક સમયમાં તમને ખબર પડી જશે, પછી રિવીલ કરી દેશું અમે. સગાઈ આવવાની છે. હા, હવે કોની સગાઈ આવવાની છે ને એ હું તમને આગળ વિડીયોમાં કહેતી રહીશ. આજે શોપિંગ એ માટે જવાનું છે, સગાઈની શોપિંગ કરવા માટે અમારે. અને નરેશ જો સવારમાં અત્યારે સમાચાર બધા દેશ દુનિયાના વાંચે છે. શું છે નવીનમાં? હું કોઈ વાંચતો ન આમ બહુ ચિત્ર જોવાના ખાલી મોટા મોટા અક્ષર વાંચી લઉં ક્યારેક ક્યારેક, બાકી એટલું કઈ વાંચી લેવું. એટલું વાંચતા શું વાર લાગે નરેશ? તમારે જીવન નો વાંધો હવે અમને તો. ચલો તો તમારે કઈ શોપિંગ કે કરવાની છે? મારે બધું છે મારી પાસે. હું તો સગાઈ ગમે એને કોઈ પણ સગાઈ કરતા હોય તૈયાર જ હોય. ખાલી જમવાનું આમંત્રણ આવવું જોઈએ કે આ તારીખે અહીંયા પહોંચી જવાનું છે, એટલે નરેશ રેડી કા? પણ આમે છોકરાઓને એટલું બધું કઈ લેવાનું હોય, પણ છોકરીઓને બધી આ તે હોય, ખબર હશે લેડીઝને બધાને કે કેટલી બધી તૈયારી કરવી પડે આપણે. તો અત્યારે અહીંયાથી હું એકલી જાઉં છું, આગળથી ઘણા બધા લોકો જોઈન્ટ થવાના છે, તો એ તમને હું આગળ વિડીયોમાં બતાવીશ. અને દિત્યાને પણ નથી કીધું કે હું શોપિંગ કરવા જાઉં છું, બાકી આંગણવાડીએ ન જાત, એટલે એને પેલા એ મૂકી આવી આંગણવાડી, ઘરનું કામ કરી નાખ્યું ને હવે આપણે નિરાતે આખો દિવસ શોપિંગ કરવાની છે, સવારથી સાંજ સુધી. એટલે હવે ટેન્શન નહીં તમારું કોઈને. બરોબર. અને મારે પણ તમને થોડુંક જાણ કરવી છે, થોડુંક સૂચન આપવું છે. તો હું સાંજે કે પછી બપોર પછી જ્યારે જલપા આવશે ને ત્યારે હું ફરીથી કહીશ તમને એ વસ્તુ. શું વસ્તુ કહેવાની છે મને? એ સરપ્રાઈઝ છે મારા માટે, બધાય માટે. ચાલો તો જો આપણે પહોંચી ગયા છીએ વેરાવળ, અને જે શોપિંગ કરવા ને બધું સગાઈનું એન્ગેજમેન્ટની બધી તૈયારી કરવાની છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે. અને અમારે છે ને જો અમારા બેનની સગાઈ છે, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. તમે બધા પણ કોમેન્ટ કરીને કહી દેજો. મારા નણંદની સગાઈ છે અને આ વર્ષે છે ને અમે નકરી સગાઈ જ કરી. હા કિરણ, આ વર્ષે સગાઈ વેરાવળના ધક્કા ચાલુ. તો અત્યારે અમારી બેનનું બધું છે ને પાર્લરનું ને બધું કામ હતું ને શોપિંગનું થોડું ઘણું, ને અમારે થોડી ઘણી શોપિંગ કરવાની હતી, એટલે અમે બધા આવી ગયા છીએ અહીંયા વેરાવળ. અને અમારી સાથે ઘણું બધું ગ્રુપ છે, જો બધા આગળ જાય છે. જા આખું ગ્રુપ અહીંયા ઊભું રહી ગયું છે અમારું. હેલો બધાય. બધાને થોડી શોપિંગ કરવાની છે ને એટલે બધા આવી ગયા છે. ને હવે અમે આગળ જઈએ, જે વસ્તુ બધાને લેવાની છે ને લઈ લઈએ. કા આ તો આખો દિવસ થાય કે આખો દિવસ? હાલો તો આજ બધી ખરીદી કરી જ લેવી. એક શોપિંગ જ કરવાની છે આપણે. ચાલો તો હવે આગળ અમે શું શોપિંગ કરીએ એ પણ તમને દેખાડશું. તો જો અમારે કિરણબેને ચાલુ કરી દીધું છે સગાઈનું બધું પહેરવાનું. હવે ડિસાઈડ થાય છે કે કયું પહેરવું એમ. કા કન્ફ્યુઝન? અહીંયા જો કેટલું બધું કલેક્શન છે ને એમાંથી કન્ફ્યુઝ થાય છે. મેં તો મારી ચોઈસ એક બતાવી અને આ પહેરાવી છે. હવે બીજા બધાની ચોઈસ આપણે જોઈએ, આમાંથી એક ટ્રાય કરીએ. આટલા બધા છે ને બધાની એક ચોઈસ પહેરવાની છે. હા હાલો, એ બધું ગોતો. એક ચોલી બધું એક ચોલી ગોતીને દ્યો એને. હાલે તો ભાભીઓને પાછળથી ઘાઘરો પકડવાનો છે, એટલે એવી રીતના ચોલી ગોતજો. બાકી નણંદ અમાર નબળા છે ને તો પડી ન જાય ને ધ્યાન રાખવું પડશે. તમે જેવડો લ્યો એવડો અમે તેડી લેવું, એટલે આમ ઉપાડી લેશું. તેડી લેવું અમે તમને, ઉપાધિ કરતા નહીં. હા નહીં તો નહીં કરું. તો તમારી બેને એક ટ્રાય કરી લીધી, હવે બીજી ટ્રાય કરી છે. હવે ત્રીજી ટ્રાય કરવી કે? હાલો તો પાછી ત્રીજી ટ્રાય કરાવી. આજ તો આખો દિવસ છે ને અમારા બેનની ચોલી જ ડિસાઈડ કરવાની છે. હા એટલે તો બધાને આપણે નક્કી કરીને જ આવ્યા હતા કે આખો દિવસ પડવાનો છે ચોલી. ચાલો તો અમે લગભગ 4-5 દુકાન ફરી લીધા છે, તો હજી અમારી બેનને કઈ પસંદ આવતું નથી. તો બેન ડિઝાઇન કરાવવું પડશે ડિઝાઇનર પાસે, એવું લાગે. હવે વેરાવળમાં જોતા તો હવે આલો મંદિરે મનોજરાને કહીએ કે આપણો ચોલી એક છે ને અમને ડિઝાઇન કરી દેજો. અમારી બ્લોગ જોતા હોય ને તો સગાઈ. હા, અહીંયા સબસ્ક્રાઈબર પણ આપણા ઘણા બધા મળે છે. હાલો બીજી જગ્યાએ જઈએ. ચાલો તો અમારી બેને હવે અમને આજે છે ને આખો દિવસ ચોલીમાં જ કાઢ્યો. અમે હવે બીજી જગ્યાએ એવા છીએ તો ત્યાં ટ્રાય કરે છે અલગ અલગ ચોલીઓ. કા હવે શું થાય, અલગ અલગ કરીને જશે. આ કેટલામી ચોલી છે ટ્રાય કરે મને આખી દુકાનમાંથી. અમે જો અહીંયા ઢગલા કર્યા છે ચોલીના. બેનને કઈ મેળ નથી આવતો, જો એવું નથી જામતું જેને એવું એક્સેપ્ટેશન છે ને એવું છે કઈ મળતું નથી. સાચી વાત છે. અમે ક્યારના આપણે 11 વાગ્યા આવ્યા જશે, અત્યારે 2 વાગ્યા આવ્યા છે. આપણે તો આપણું કઈ કર્યું જ નથી. ભૂખ લાગી, આપણે આપણું કઈ ડિસાઈડ નથી કર્યું. ભૂખ લાગી. ચાલો તમારે જસીબેન ને છે ને બહુ ભૂખ લાગી ગઈ ને એટલે 2 વાટકા લીધા. જોઈ લે હેતલ, આપણો કોઈ પૂછતી નથી, કોઈ 2 વાટકાથી ખાય છે. એટલી બધી ભૂખ લાગી બેન? બહુ જ નહીં લાગી. હવે રહેવાતું નથી, ઉકલતું નથી કઈ લેવાનું મન નથી થતું, એટલી ભૂખ લાગી. ચાલો તો અત્યારે તો પેલો ઓર્ડર દહીં વડાનો આપણે કર્યો છે.
હજી બીજા બધા બાકી છે અમારા ગ્રુપના આવે ને પછી બીજો ઓર્ડર કરીએ. ચાલો દહીં વડા ખાઈ લીધા અને હવે પાછી બીજો ઓર્ડર અમે સમોસાનો આપ્યો હતો તો હવે સમોસા ખાવાના છે. જસ્સીબેન ને કિરણ બહુ ભૂખ લાગી રખડીને કે મારે તો જોહે ખાવાનું કે લેવાય નહીં તો કઈ નહીં પણ ખાવા તો જોહે જ. અમારા આ મહેમાન તો મોંઘા પડે હો કિરણ, બહુ મોંઘા પડે. કામ આપણે કઈ કરવાનું લાગ્યું કે ઓલું ન કર્યું નહીં કે મને બહુ ભૂખ લાગી છે કે પેલા મને ખાવા લઈ જાવ ન કરી કે નહીં મજા આવે. અને હજી તો ઓર્ડર આપ્યો છે, હવે ધીમે ધીમે ઓર્ડર આવતા જાય જમતા જાય. ચાલો તો આપણે બધા ઓર્ડર પૂરા થઈ ગયા. અમારે રેવાબેન બેહી ગયા છે, બધી ડીશમાંથી થોડું થોડું ચાખે છે. ફટાફટ છે નાસ્તો કરી લઈ પછી જાય શોપિંગ કરવા. કા તાર ઘેર ભાઈ જવું ખાવા દેવી હતી કા એમ કે ને સાચી વાત છે. ખા હજી તારે કઈ ભૂખ લાગી હોય તો કહી દેજે. કઈ ચાલ આ બે ભાભીઓ બેઠી તારી અડી ખમ ધરાય ને હાંજે ન ખાવું પડે એટલું ખાઈ લે. એટલે તો અમારે દેરાણી જેઠાણી સિલેક્ટ કરવા ગયું હતું તો અમારું હવે અમે બીજી વસ્તુ બધી જોવા જાય કઈ આડાવડી લેવાની છે એ બધું પેલા લઈ લઈએ પછી બીજી જગ્યાએ જઈએ. આજ આખો દિવસ અમારે આમ જ કાઢવાનો છે. અને અત્યારે છે ને બજારમાં જરાય ટ્રાફિક નથી કેમ કે બપોર વચ્ચે તો કોણ આવે આપણા રખડીએ. હા કેમ કે બધા આવતા હોય સાંજના આવતા હોય ને અમુક સવારના આવતા હોય ને અત્યારે એકદમ બપોરનો ટાઈમ છે એટલે એટલી બધી ટ્રાફિક નથી. ચાલો ફટાફટ જે શોપિંગ કરવાની છે ને કરી લઈએ પેલા. ચાલો તો થોડી ઘણી ગામની શોપિંગ પૂરી કરી અને પાછા અમે આવી ગયા છીએ. જો ચોલી ને એવું બધું જોવા બેનનું તો કમ્પ્લીટ થઈ ગયું છે પણ અમારે દેરાણી જેઠાણીનું હજી બાકી રહી ગયું છે. અમે ઘણી બધી દુકાનો જોઈ પણ અમને ન મજા આવી પણ હવે અહીંયા છેલ્લો સ્ટોપ છે અહીંયા જોઈ લઈએ મળી જાય તો ઠીક છે બાકી અમે લઈ લેવું શોપિંગ કરી લેવું કા બાકી મૂકવું તો નથી જ. ચલો તો અત્યારે છે ને જલપા તો નથી એટલે મેં અહીંયા બનાવ્યું છે એપલ જ્યુસ બધા માટે. એપલનું જ્યુસ એપલ સ્મૂધીઝ કહેવાય આને. આ બનાવ્યું છે નિત્યાને બહુ ભાવ્યું છે કાં મમ્મી પી છે ને મેં મારા માટે ગ્લાસ રાખી લીધો છે. પણ બીજો મેં એક આમાં ભૂલ એ કરી તમને દેખાડું થોડીક વાર પછી પીને પછી ભૂલ દેખાડું આગળ નહીં. મસ્ત છે કે દિત્યાને ભાઈ હો ભાઈ. જો જલપા આવી ગઈ છે ગુંડા જેવી બનીને ગઈ હતી તો અને દિત્યા માટે લઈને આવી છે શું ચેક્સવાળી બુક અને પહેલું કદમ ગેટ ફ્રી એનિમેટેડ વિડીયોઝ ફ્રી મળશે. ક્યાંથી મળશે લા QR કોડ હશે કે સ્કેન કરવાનો? આ રહ્યો QR કોડ. કેદુની પહેલું કદમ કરતી હતી તો હવે તો ભણવામાંથી જ ઊંચી નહીં આવે ને તો રમીશ નહીં ખાઈશ નહીં પીશ નહીં એમાંથી જ લેખા કરીશ ને. હે સ્પેશિયલી મને ફોન કર્યો કે મારા માટે પહેલું કદમ તો ભૂલતી જ નહીં બાકી તને ઘરમાં નહીં કરવા દઉં કા મોર્નિંગ માં નથી દીધું હવે લેવા દીધું નહોતું ને એક અંકિત ને કોણ છે લખેલી છે કા હતું અહીંયા આવું જ હતું પહેલું કદમ તો બસ અહીંથી લઈ લેવાય ને. ચલો તો જલપા છે ને ઘરે આવી ગઈ ને શું લઈ આવી એક પહેલું કદમ તો લઈ આવી છે બીજા કદમમાં ઊભી તો રે અમને જરાક બોલવા દે. હા ઓલો અર્ચના પૂરણ છે એની જગ્યા હાલે એમ છે. હા પણ અર્ચના પૂરણ છે એની જગ્યા હાલે એમ છે. કપિલ શર્મા શોમાં નતા એમ જ કરવાનું. દિત્યા માટે પિન લીધી છે આપણે સગાઈમાં નાખવા. બસ હાલો પૂરું દિત્યાનું. દિત્યાની શોપિંગ પૂરી એટલે કપડા નથી લેવાના દિત્યાના. બીજું શિયાળા આવી ગયો ને હવે મોજા લીધા છે નવા. બસ શોપિંગ પૂરી એટલી જ હતી શોપિંગ. તો દિત્યાને છે ને ટ્યુશનમાં જવાની એટલી ઉતાવળ છે ને કે હજી છે ને 15 મિનિટની વાર છે 5 વાગવામાં. તો દિત્યા કે મમ્મી આજે 10 મિનિટ વહેલું ટ્યુશન ચાલુ કરવાનું છે કેમ કે આજે છે ને એને કલર પુરાવે ને એવું બધું હોય. નવી પાછી બુક લીધી છે એટલે એ બધા એના ફ્રેન્ડ્સને બતાવવા માટે છે ને ઓલું છે એને ઉત્સાહ છે કે જલ્દી હું ત્યાં જાઉં જલ્દી બતાવું બધાને કા. હા જો જો બિલાડો છે બિલાડો છે આ બાજુ જો બેઠી ભૂરી છે અહીંયા બિલાડી છે અહીંયા બિલાડો. જો ચાલ જઈ આવ જા દિત્યા. વેલી મૂકી આવું બીજું શું હોય ને એટલી ઓછી હાસવવી એટલું ઓછું હાચવું મારે. જો આ બિલાડો છે ને શિકાર કરવા ભાગ્યો છે. પેલા અહીંયા શિકાર કરવાની ટ્રાય કરી કંઈ ન મળ્યું એટલે એને કે અહીંથી તો મળી જ જાય આજે
બાકી કે આજે ભૂખ્યું રહેવું પડશે. સાંજની અત્યારે તૈયારી કરે છે એ. ઓલી બિલાડી ઉપર બેઠીને જો સફેદ કલરની, એને લગભગ આજનું મેળ થઈ ગયો લાગે. એ શું કરે, ક્યાંકથી મળ્યું હોય ને અત્યારે જો ખાવાની ઈચ્છા ન હોય ને તો એ હતાડ દે, પછી ખાઈ આરામથી, પછી મોડે જ્યારે ભૂખ લાગે ત્યારે. અને સવારે મેં તમને કીધું હતું કે હું તમને સાંજે એક વાત કહેવાનો છે. તો વાતમાં એવું છે કે અમે છે ને ઘણીવાર આપણે અત્યારે સિઝન ચાલુ છે. જો જલપાઈ આ વર્ષ તો એ જ કર્યું છે, દેરની સગાઈ, પછી બેનની ભાઈની સગાઈ, બેનની સગાઈ ને નણંદ એક બાકી રહી ગયા હતા, તો નણંદની પણ સગાઈ. હા બસ. પિયરમાં 2 સગાઈ કરી અને 2 સગાઈ સાસરાવેલમાં. હા તો હમણાં આ વર્ષ તો આખું સગાઈના જ વિડીયો. સગાઈ થાય એટલે કંકુ પગલા તો હોય જ પાછળ, એટલે સગાઈ કરી પાછળ બધાના કંકુ પગલાઈ કર્યા. હા બસ એવા જ વિડીયો દેખાડ્યા. અને પછી ઘણા માણસો શું આમ જજ કરતા હોય, કોઈને આપણે આપણી ફેમિલીમાં કોઈ નવા મેમ્બરને લઈ આવીએ ને એટલે આ આવો છે ને આ તેવો છે, અને પછી અમુક શબ્દો છે ને મેં બ્લોક કરી દીધા હોય. ધારો કે કંઈક શબ્દો અમને ન ગમતા હોય કે ખરાબ શબ્દો લખતા હોય તો એ બ્લોક કરી દીધા હોય. તો શું કરે માણસો, એ ટ્રીક કરે, એ સ્પેલિંગ બદલાવી નાખે કે ગુજરાતી શબ્દને એક ઓલું કરીને લખે ને. અમુક તો હા એટલા પંચાયત, એટલા લેવલના નવરા હોય, એટલા પંચાયતના હોય એ તમને મેસેજ કરે. હા, કોમેન્ટ તો બ્લોક કરી દીધી હોય ને તો. કોમેન્ટ તો તમે ગમે એવી લખો, અમને જો ઠીક લાગે તો જ અમે, બાકી અમારે એવા ઓપ્શન આવે કે હાઈડ કરી શકીએ, રિમૂવ કરી શકીએ. અને અમુક શબ્દ બ્લોક જ કરી દીધા છે કે આ શબ્દ નથી ગમતા, અમે બ્લોક કરી દીધા. એ જો નોર્મલી અમે ઘરે ન બોલતા હોય, એને ઘરે બોલતા હોય એટલે લખતા હોય, શબ્દ હોય એટલે મોસ્ટ ઓફ કોમેન્ટ માંથી 1-2% એવું હોય. હા એવું. બાકી બધાની કોમેન્ટ સારી જ હોય છે. હા પણ અમને તેનાથી ફરક ન પડે. હા પણ એ જ્યારે જેને આપણે વિડીયોમાં લીધા હોય એ પહેલી વાર વિડીયોમાં આવ્યા હોય, હવે એ માણસ એ શબ્દો વાંચે ને તો એને થોડુંક ખરાબ લાગતું હોય, કેમ કે એના માઇન્ડ ઉપર 100 કોમેન્ટ સારી હોય ને, એક ઓલી હોય ને તો એ જ એના માઇન્ડ ઉપર ટ્રિગર કરે કે મારા વિશે આવું વિચાર્યું એમ. સાચી વાત. એટલે માણસોએ આવું થોડુંક સમજવું જોઈએ. કેમ કે હમણાં તો આની પહેલાં કેવું થયું, આની પહેલાં અમે ઓલો વિડીયો બનાવ્યો હતો. તો નોર્મલી અમે વિડીયો બનાવીએ ને તો અમે 10 મિનિટનો વિડીયો બનાવતા હોય, બાકી અમે આખી 24 કલાક શું કરીએ આખા દિવસમાં એ અમે નથી દેખાડતા વિડીયોમાં. બરોબર. તો એક બેને એક કોમેન્ટ લખી હતી, નરેશભાઈ નવરા. બરોબર. તો મેં સામે રિપ્લાય આપ્યો, એનું નામ પાયલ હતું, તો મેં પાયલ બેલ પંચાયતડા મેં સામે રિપ્લાય. તો પછી કે તમારે અમારી સાથે એવી રીતના ન વર્તન કરવું જોઈએ. તમને મન પડે એમ તમે અમારી સાથે વર્તન કરી શકો, અને અમારે તમારી સાથે સારું વર્તન કરવાનું. એ તો તમે જેવું વાવ એવું ઉગે, આમાં એવું હોય. એટલે તમે સારું વર્તન કરો તો તમારી સાથે બીજા સારું વર્તન કરે. બધાનું એવું નથી હોતું. હા બધા તો એવું નથી હોતું, પણ તમને પછી જેવું બધા વ્યુઅર્સ છે ને એ બધાની કોમેન્ટ સારી બધાને એક બેને બાદ કરતા. હા ચાલો તો હવે આજે તો છે ને આખો દિવસ શોપિંગમાં વયો ગયો ને. હા આખું આજ તો છે ને વેરાવળ આખું ફરી જ લીધું ના રે. એક દુકાનો અમે ફરી આવ્યું, જો લીધું ઓછું અને જોયું વધારે એમ. અમુક દુકાનો મેં જે નહોતી જોઈ ને એ આજ મારી નણંદે મને દેખાડી દીધી. તો હવે છે ને આ સાથે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. આની પછી આગળ સીધો બીજો વિડીયો આપણે સ્ટાર્ટ કરી દેવાનો છે. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.